હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે આપણે ઓફિસમાં બેઠા છીએ. આજે નો આઈડિયા કે આજ શું કરવાનું છે શું નહીં. અત્યારે હું બેઠો છું મારી ઓફિસની અંદર, કોમ્પ્યુટર પર ગુજરાતી કી ડાઉનલોડ કરું છું. તમે જોઈ શકો છો પેન્ડિંગમાં અડધો કલાક ચાલુ જ છે. અને હવે જઈ રહ્યા છીએ આપણે જીગુને ખાલી આપણે મામના ઘેર મેળવા જઈએ છીએ. ગજુને રહેવા દીધો છે અને સૌરભ જોશે. આ શું ચાલુ? તું રિમોટ શું કરાવે? તો ગાઈસ ત્યાં આગળ સૌરભ જોશીનું બ્લોગ ચાલુ જોઈએ. આને બહુ ગમે છે. સૌરભ જોશીનું નહીં, તમારી એકલાનું ગમે. તમારું જીવન આપણે નહીં ગાઈસ. તો ગાઈસ આપણે જીગુ અહીંયા બેઠો છે. એને દાદીને ઘેર જવું લે તાર? નહીં જવું. ના જાવ. હા, તાર નહીં જવું. ના જાવ. નકર મોબાઈલ તો અત્યારે નહીં જવાનું, ત્યાં કાલ જવાનું છે. ના. તો ગાઈસ આશી શું કરે છે? જો બ્લાઉઝ કરે છે. બ્લાસ પપ્પા મારા મમ્મીનો લોક ખબર તો પડી. ગાઈસ આશી છે ને બ્લાઉઝ કટિંગ કરે છે. અત્યારે બ્લાઉઝને વ્યવસ્થિત કરે છે. અને એને ગરાકનો છે કે કનો? ઘરનો? આ તારો હે ને? મને ખબર પડી ગઈ. પપ્પા આવું કે મારા મમ્મીનો ફોનનો લોક આવડી ગયો. તો ગાઈસ ઘણા દિવસથી ગજ્જુનો પાસવર્ડ નથી આવડતો, પાસવર્ડ આવડી ગયો એને. ખુલી ગયો. કને બતાવ્યો? એને કને બતાવ્યો? એટલે ચોર. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ મારા મમ્મીના ઘેર ગજ્જુને જીગુને મેળવવા માટે. તો ગાઈસ આપણે ગજ્જુભાઈ કંઈક આસમાનમાં કંઈક નવું જોયું છે. શું જોયું ગજ્જુ? આસમાન. હા, અરે વાહ. આસમાનમાં શું દેખાય યાર? एलियन का बादल. जो बादल अंदर બેસી ગયું. વરસાદ જેવું લાગે અંદર. જો પાણી ભરેલું. જો ઓમ જો કેમેરામાં. તો ગાઈસ કેમેરામાં ઝૂમ કરીને આપણે જોયું તો અંદર પાણી ભરેલું છે. થોડા સમયમાં અમારે ત્યાંથી ઉપર જ પાણી પડવાનું છે. એટલે અમે જઈ રહ્યા છીએ મારી દાદીને ગયા તો વિડીયો સાથે બની રહેજો. હે ને? મારી દાદીને તારી દાદીને મારી મમ્મીના ઘેર. હે ને જીગુ? આપણે અહીંયાથી નીકળી જવું પડશે. અહીંયા ફૂલ વરસાદ પડશે. તો રહેવાનું વાલા આસમાન છે તો રહેવાનું. બિલ્ડિંગની ઉપર. હા, છે. મને લાગે છે ટૂંક જ સમયની અંદર વરસાદ પડવાનું છે. મેં કીધું ઉપર. તો ગાઈસ આપણે આવી ગયા છે આપણા જૂના ઘેર, મમ્મીના ઘેર. તો તમે જોઈ શકો છો એમને મંદિર સરસ મજાનું બનાવ્યું છે. જોગણીમાનું, ગોગમાનું, ચિત્રામાનું આપણે જેણું બનાવ્યું છે. એમને નવું લાવેલા છે. આ પથ્થરનું તૈયાર. અને એમને ઘંટી પણ હમણાં લગાવી છે. તો ગાઈસ આપણે આવી ગયા છે જૂના ઘેર. ગાઈસ તો અહીંયા તમે જોઈ શકો છો આજે સાફ સફાઈ ચાલુ કરી નાખી છે. અહીંયા એક મકાન બનાવવાનું છે. શું બનાવવાનું છે? એક નહીં બનાવવાના, બે બનાવવાના. 2 મકાન્સ બનાવવાના છે. અહીંયા 2 મકાન્સ. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. આપણે અમારા આડુભાઈના માતાજીની પલ્લી ભરાય છે તેમાં જઈ રહ્યા છીએ. અને હું તૈયાર છું, જીગુ તૈયાર છે અને આશી અને ગજ્જુને આપણે મૂકીને આવ્યા છીએ એની દાદીના ઘેર. અને હું, જીગુ અને આજે 3 જણા જઈ રહ્યા છીએ પાલનપુર. અને ત્યાં આગળ આપણે એક બાઇક પણ ચેક કરેલું છે. ત્યાં બાઇક પણ જોવાનું છે, વિક્રમ. અને કાલે એક ઇડ્યુસ 11 પ્રો 2026નું અપડેટ આવ્યું છે. તેનો સોર્સ લેવા માટે જઈ રહ્યા છીએ. તો વિડીયો સાથે બની રહેજો. આપણે પાલનપુર જવાના છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આપણે આવી ગયા છીએ. આપણે અમારા આડુભાઈને ત્યાં ઘણી તમે જોઈ શકો છો એમને ડેકોરેશન બધું કમ્પ્લીટ. પબ્લિકો ખૂબ આવી છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ અમારા શાળાભાઈ સલુભાઈ અને અહીંયા જે અમારા આડુભાઈનું તમે કીધું હતું કે એમની માતાજીની પલ્લીનું કરવાનું છે, અહીંયા આવ્યા છે એમની માતા.
મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ પાલનપુર. મારા જોડે મલિકભાઈ મલિકભાઈ પણ અહીંયા આવે છે. એમના મહેમાન છે, અમારા શાળા છે મોટા, અને અમારા આડુભાઈ મહેશભાઈ છે, એમના માતાજીની પલ્લી પલ્લી મોટા શાળા અને મોટા ભાઈ પણ છે. અને જે અમે અમારા આડુભાઈને ત્યાં આગળ આવવાનું કહેતા જે માતાજીનો એમનો અવસર હતો, બહુ ધૂમધામથી કર્યો છે. નહીં, માંડવો રોપ્યો છે માતાજીના માટે. માંડવો આજે એમને 12 મહિને એક વાર કરે છે. નહીં કરતા? રમેલનો પહેલો દિવસ છે. બહુ સરસ મજાનો એમને અવસર પણ ઉજવ્યો છે. માતાજીનું એમને સરસ મજાનું કર્યું છે. અને તમે જોઈ શકો છો એમને ખાટલા મહેમાનોને સાચવવા માટે કોઈ સુવિધા બાકી નથી રાખી. શું કહેવું મલિકભાઈ? માતાજીની દયા. માતાજીની દયા, અને આવી જ એમની પર દયા બનાવી રાખજો. જય માતાજી.